એવા હા આપણે દોરી પાણી જવું ના હા ભાઈ મારે નહીં પાવી દોરી બોરી ચમ ના ભાઈ એટલે પણ દોરી તો પાઈ પર કઈ ઉતરણ પર પતંગ જમ ઉડાડવાની મને કોઈ ઉત્તરાયણ પર કોઈ શોખ નહીં દોરી બોરી લાવવાનો કોઈ પતંગો લાવવાનો કોઈ શોખ જો આપણો એક વાત તો બધા તહેવાર તું તેટા એવું ના લાવું ગમે તે તહેવાર તું ના બનાવ હા. પણ ઉતરાણ પર પતંગો દોરી તો બધા લાવ જ તે એક વાત કહું હા. મને ઉત્તરાયણનો કોઈ બિલકુલ શોખ નહીં એમ ચમ ના ભાઈ પણ ચમ શોખ નહીં એનું કારણ તો હોય ને કઈ કારણ એક હ શું પણ તું કોઈ કહું ને તો હું તને કહું કોઈ નહીં કહું શું થયું બોલ ને એક વાત કહું હા. પતંગ ચડાવું ને તો પેલા તો મને ખેંચ મારતો જ નહીં તેમાં જ તેમાં એમ કે ને તું કે મને પતંગ ચગાવતો નથી હું ખેત મારતો નહીં આવતો એટલે દોરી નહીં પવડાવતો એમ એટલે એમાં છે હું ખેંચ મારું ને તો direct દોરા કકડા થઈ જાય એટલે આવડે નહીં તો કકડાટ થાય ને હા એટલે ખેંચ મારતો આવડતું નહીં દોરી લાવવાની નહીં આપણે પણ બીજો શોખ તો હશે ને ઉતરાણ પર તું એમની તો બેહી રહેતો નહીં હોય તાર કોઈ કહેવાનું નહીં એટલે નહીં કહું ઉત્તરાયણ આવે ને હા. એટલે ઝંડો બનાવી દેવાનો હમ. અને પતંગો પકડવાની આ પતંગો પકડવાનો આપણો શોખ છે લૂંટારો એમ કે ના ને બોલે તું લૂંટારાની વાત ના કરે એટલે એમાં શું દોડું? એ પતંગો પકડવાનો શોખ હોવાની વાત કરી છે. જે પતંગ પકડે ને એનો લૂંટારો જ કહેવાય જેવા ચેદન વાળો આવ્યો લે આ, ઓય એ એટલે હે વાત કહું શું હતા એટલે મૂર્ખાઈ પતવાય પતંગો જોઈએ મારે પતંગો જોઈએ પાઈ કેવી લાવે પતંગો બહુ મોટી મોટી લાવે એવું નહીં લાગતું તને પતંગો હાલ લાવ્યો હો, પણ પૂંછડો ટૂંકો હે નહીં આ તો પૂંછડો લાવો હોત ને તો કશું ના થાત નહીં હારી પતંગો આમ તો હા કેટલા લાવ્યો 20 રૂપિયા હે 20 રૂપિયા આ 20 રૂપિયા એટલી પતંગો હે ઓય લપુ વાર દઉં કોણ વાર દઉં બહુ હારી હોમ તો આ નહીં ભાગતી આ આમ લખવારી જો લે પતંગો નહીં હારી થાય જો પતંગો શું કા પાડી તમે પતંગો આ હારી નહીં હારી પતંગો. નહીં લપુ વારતા તો હું આમ જમણો હારાઈ જતો હતો. આ તો એક જ રે હમી જો દા આ એક નામ રોમ નહીં આવી પતંગો લાવતા છે કોઈ આ હવે પૂછડો હે નોણા મોટી વા મોટો પૂછડો હોય તો આવે. આમાં પતંગો તમે તમે પાડી કઈ અમે તો પાડી અમે તો લપુ હોય પાડી અમારા કાકાને બોલાવીને આવું આ જાણે કાકા ને બીજા મેલે બેહો હું બોલાવીને આવું અરે હાલ બેઠા જાણે તા કાકા બોલે લઈ જા આ પતંગો પેટ તા કાકાને ભાગી નાખે 20 રૂપિયા પતંગો લઈને અહીં કાકા બોલાવીને આવું પાઈ કાકા વાળી આ દે કાકાને ફેદી નાખી દેખાતા નહીં ગેર લાગે એટલે અમથા કાકા ઓ અમથા કાકા ઓ માતા એ ઘરમાં આગો જોઈ ખબર નહીં પડી એટલે અમથા કાકા એટલે આ શું કરો હો ઘરમાં હોભરો ખરા તઈ નોકારા કર્યા અલ્યા શું અલ્યા ઓછું હમણાં ઉંમર થઈ ગયો આ તે ખોતરાઈ નાખવાનું પણ કોણ ચોક દવાખાના મારા દવાખાના જઈને એવું લે આ દુકાને ગયો તો અને આ તમારી કંકુતી દુકાને પડી હતી ત્યાં દુકાન વાળે આલી હે લ્યો એટલે કંકુતરી આવી ગઈ એકદમ તાઈ જાય ને ઉતરાણ પછી લગન ચાલુ થઈ જવાનો ને અરે ઉતરણ તો જવા દેવી હતી કઈ એ તો જવાની જ ને ઉતરાણ પછી નું લગન હારું હતા જ ખરા ઉતરાણ જવા દેતા કે ઉતરાણ ના દાડે થોડું લગન હશે હા બેસ બેસ ના મારે બેહું અરે નહીં બેસ ને કાર્યો ચામકુ બેસ હા કાર્યો ચામકુ બેસ ને અને આ બધા ઢોરવાનું કાર્ય શું કરવાનું અલે એ તો દૂધ બધું ડેરીમાં ભરવાનું હે ડેરીમાં ભરવાનું હા આવું ડેરી ભર્યા વગર 2 લીટર ખાવાનું રાખો નકર વહેલા ઉગલી જશે ઉપર સમજણે નહીં પડે ના મોંઘવારી પ્રમાણે અત્યારે પૈસા નહીં રહેતા તો અહીં ખાવાનું બે ભરવાનું ડેરીમાં જ. તું બેસ ને મરજો તા વહેલા પછી બે ખાધે ના, બના બેસ કશું મારે બેહું નહીં મારે મોડું થાય મારા ઘેર કોમ હ અલે જવાય છે બેન ના. હું શું કહું હા ઉતરાણી કરવાની હશે ને તમારે તો કેમ અને તમારે નહીં કરવાની ના ના તમે ઉતરાણી કરો તો 2-4 પૂડા મોકલાવજો આ બાજુ એમ કહું મારે કરવાની નહીં ચમ તો મારા હમણાં 4 દાડા પેલો પેલું બલાડું વહ્યું હતું ને ત્યાંનું બચ્યું એક મરી ગયો તે અમારે અરે કરવાની પલાળીને નહીં. મરી ગયું એમાં શું ના ચાલે એ જીવત કહેવાય ને પૂડા મોકલાવજે ને આ તા ઉતર નીકળતા મોટા મોટા ફૂલકા શું લાઈન મેં છોડ્યા અલે એ તો છોકરો રંબા હે? લાવ્યો છોકરો રંબા લાવ્યો આ છોકરો રમાય તો પતંગ દોરી લાવે ઉતરે થાય જ તે છોકરા ના થાય આવતો મોટો ફૂલકો છોકરો રમવાનો હોય તમારા હું શું કહું બેસ તો ખરા મારે બેહું નહીં મારે મોડું થાય અને હું ખબર તો હા. જરાક 500 રૂપિયા આલજો ચોલ્લો કરું 2 રૂપિયા તો આલ્લો 2 રૂપિયા ના થાય અત્યારે તો મોંઘવારી પ્રમાણે તમારે અઢી હતા ને આ તો હગામઈ કંકુ ત્યાં તૈણ કરજો અલે પણ નહીં માર જોડે તું આલજે ને 1000 રૂપિયા 3 રૂપિયા ચોલ્લો ના થાય એક તો બહારનું તો ધેપાડું લાવશો અને પાછ ઘરનો બધાઈ જશો 500 નું તો તાઈ ના આવશો એ તો જવું જ પડે ને જવું પડે તે હા તે એ પ્રમાણે પછી ચોલ્લો કરજો પા લે હું યાડું મારે મોડું થાય હો હારો હા હા કારિયા ચાનું કહ્યું એટલે કેવા નાઠ્યા હવે ધોરિયો બનાવ્યો હોત ને તો બે હોત અવરે રે આમ કરી ખુરશીમાં જબરા હાવા તે હો પણ આ કંકુતરી જોવા દે ને એ તો પૈસા હા ને કંકુતરી આવી જવા મળ્યો અરે ચમ બેસજો તો આઈને તો પતંગ જો હા નહીં લાવ
ચમ 20 રૂપિયા લઈ જાઓ નહીં ચમ લાયો હવારનો ધમાલ કરતો તો ને મને નહીં ગમતી નહીં ચમ ગમતી એમ કરી મસાલો ખાવા જ નહીં લીધા ને મસાલો ખાવા ને પે દેવલો ને પે ટીનો બે પેલી બે હતા ને રસ્તા હા. તો મને કે પતંગો બતા ને પતંગો બતાવી એમને તો કે આમ લપુ વાતો ને બે જણા ભાઈ નાખી માર પતંગો એમ ચમનું પાણી કે તારા બર નતું પાણી તો કાકા હું મારો જ પણ બધી જવા દીધા કે કોણ એમનો જીવ થાય એવું નહીં મારા જ નહીં તું ટીંગન જોઈને બીજો હશે તો જાઓ તમે મારી આવ જાઓ હેડ ઉભો થા જાઓ. બે આલુ હેડ આ હોટું લઈ લો આ ઉપર ફૂલકો લઈ લો કેમ છો ને પતંગો ભાગો ભલે કાકા અરે ના વાગો ચમ હોટું લઈ લો દંડો લઈ લો આવું લઈ લો એ પતંગો પાણી નાખી પણ હવે આવી ગયા છો ને મારા ઢીલું મોડું કરી અહીં 20 રૂપિયા હોતા નહીં ને એમને આવી ગયા હેડ દેવા હા હું શું કહું તને બોલ ને તમે ઉત્તરાયણ કરવાની છે ના લે ઉત્તરાયણમાં કરવા નહીં માં કાકો ના પાડતા કે આપણે ઉત્તરાયણ થાય એવી નહીં એ રાશિ ઉત્તરાયણ કે આપણે બાદ તો આ તો ઉત્તરાયણ તમે ના કરે ને તો મારે ઘેર આવી જઈએ કેમ એટલે તું આવજે ને તો મારે ઘેર બધું ઉત્તરાયણ કરવાની મારે એવું હોવે, એ ઉત્તરાયણ તાર ધબા ભરાઈ જાય હા તો કશું હતું આવજે ને તો દોરી એવું લાવ્યો ને હોવો કશો વાંધો નહીં. તાર કશું લાવવા જરૂર પતંગો હું 500 પતંગો લાવ્યો હા 500 પણ મોટી મોટી એવું હોય ને હોવો ના હોય હોવો કેટલા લાવ્યો હું તો બાકી 25 ઓરી પણ પતંગો લાવ્યો ઓય ટીના તું બેસ હું હેડું માર ઘેર કામ અલે પણ એકદમ શું કમાઈ અરે માર કામ તું બેસ હું આવજો પાછો અરે બેહણા પણ ના, એકદમ તું બેસ ને હું આવું બેસ જો હું આવજો એટલે મને એકદમ ચમ નાઠ્યો આવે મને એકદમ શું કમાઈ કાકા, છોકરાને પતંગો ચમ પાડી દે મેં તો પતંગો ફાડી છે તપાને પાડી દે આવું વાત તો મને હોતે ફાડી ગયો. અરે મેં નહીં ફાડી કેમ નહીં પાડી દે આ નહીં પડી પતંગો આવે ને પેલો દેવલો બે જણા હતા અહીંયા બે જણા હતા હું આ શું કહું, હા? આ શું કહું, આ ભૂલ્યું પડી છે ને. તો હતું નતું અલે હું હતો પણ મેં નહીં ફાડી તકોને પાડી એટલે દેવલે ફાડી દેવલો ફાડી ઘેર ના આ આવી તું ગયો અહીં બેસ અમે તમારો આવતો છે ને તો દેવલો ઘેર ના આવી ગયો લે હેડ દેવલાને બોલાવી હારા દેવલો તેમ જ ના આવી ગયો હારા આમ જોઈને તાર નાઠ્યો તે મેં કહું નાઠ્યો જમ આ તો ફઈ ખબર પડી કા પેલા આયા એટલે હારા જોડે બેહો હારા બળવા નીકળે અને મેં કેવું ઢોર નાખ્યું એના ઉપર જાય એને ઘેર હવે એને ઘેર જઈને જેને આપશે જા જવા દે તો પણ મને હારા એક હપ્તા જ નાઠ્યા થઈ ગયો આવી જા આવું તો શું કહું આ ગલોલી તે કોણ આલી હતી કાલા તું નથી અચાનક હું મથવાનું હું થતું નહીં શું થયું કોણ આલી તું આ ગલોલી થી કોઈ ના આલી નહીં મેં પણ મને પૂછ્યા વગર કશું વસ્તુ ઘેરી કોઈ નાલતો નહીં કોઈ નાખતો નહીં વારા જા. કોકનો વાદળો આવે લઈ જાય લઈ જાય શું લઈ વસ્તુ હોય જાય તો બધા લઈ જાય ના લઈ જાય તોડી નાલી દેવાનું તો પડતી ઠેકાણે મેળીને જવું જોઈએ તમારે એ ઠેકોને પણ તાર હાલવાનું ક્યાં આવે હાલવાનું તો આવે તો હોમી હોમી મેળો તો બધા લઈ જાય લાવતો આ ભરવેલી હોય કોણ ના કહેવાનું લાવતો થયો ને કદી લાવતો તો નહીં તો નહીં લાવવાની પણ આ રે આ હવારો 7 વાગ્યાનો તું જતો કે તેને તહેવાર પર કોઈ ના ફરવા કે તમારા ઘેરના ઘેર બેહરે આ તહેવાર કરીને તો તું તહેવાર પર દર તહેવારે વારે વળવા લઈને આવ કશું વળવા લઈને એ વાત કરી અત્યારે તું 7 વાગ્યાનો જો તો 2 વાગે આવી રે 2 વાગે આવ્યો તે ભૂખ લાગે તો ઘેર આવવાનું ખા કા બે જણ ના ફરક હોય કોમ તો શું ફરવાનું 2 દાડા 2 દાડા ઘેર ના બેરે શાંતિ 2 દાડા ઘેર હોય વાત કરી તે 2 દાડા ઘેર હોય આવું કરા ચીતવાળા કહે છે ને પછી લોકો જોડે ઝઘડા કરીને આવશે કઈ કે ઝઘડા કરતા નહીં વાત કરી આમાં કદી ઝઘડા હોતા નહીં હોવ. લોકો ઝઘડા કરે આમાં જોડે લોકો કરે લોકો શું કરવા કરે તમારા જોડે ઝઘડા અમાર હોમાં થઈ રહે ભાઈ કશું હોમાં ના થાય તમે એવું કેપ કરો તો બધે થાય કશું કેપ કરતા નહીં એવા હોમાં થઈને ઝઘડવા આવે અમાર કશું ના આવે એમ અમારો તો. કદી વખત નહીં હોતો ના એમને તો વખત હોય એ તો વોક આપણા હોય કે એમનો હોય એ તો બધા આપણા વોક કાઢે પણ આપણે શાંતિ રાખવી પડે ને આપણે ઘેર બેહવું પડે જપીને શાંતિ પણ આ ઘેર બેહર્યા હોય ને જયા હોય નહીં હારું દુકાને બુકાને શું કરવા આપણે ચણા લોટ ને એવું લઈ આવ્યા હોય તો આ ઉતરાણ હવારમાં બનાવાય નહીં આવો આપણે જો ઉતરણ કરવાની હે ચલ તા એ તમે જબરું કાકા તહેવારે નહીં બને ઉતરાણ નહીં થાય દિવાળી આવે તો કે દિવાળી નહીં થાય એવી એટલે આ 1999 માં દાદો મરી ગયા હતા શું 1999 માં દાદો મરી ગયા હતા 1999 કેટલો વર્ષ થયો એટલે પણ એવા ઉત્તરાયણના દાડે મરી ગયા હતા કે ઉતરાણ દારે મળે શું થયું કેટલા વર્ષ થયો કે વરહત થાય પણ એવા ઉત્તરાયણના દાડે મરી ગયા હતા લેવા માં દાદો એટલે ઉત્તરાયણ આપણે ના થાય આડે દન તો આપણે બધું બનાવીએ આડે દન તો ખવાય આડે દન ખાવા તો તહેવારના દન નહીં બનાવવાનું તહેવારના દન જ નહીં બનાવવાનું ચમ ના તહેવારના દન જ નહીં બનાવવાનું આડે દન તો ખવાય તો આડે દન પરમ દિવસે ભજીયો બનાવડાયો તો હે પરમ દિવસ ભજીયો નતો બનાવ્યો આપણે ઉત્તરાયણ નથી કરવાની એટલે 2 દાડા મોર મેં કીધું ભજીયા બનાવીને ખાઈ લઈએ ઉત્તરાયણના દન જીમત્યા નહીં તો કે ઉતરાણ દન નહીં બનાવવાનું કશું કે ઉત્તરાયણના દન જેવા તહેવારના દન આપણે કશું બનાવવાની જરૂર નહીં એ તો આપણે આ પાડોશા બાડોશા હોય ને બધું આપણે તું જોજે ને પૂડા ઘેર આલી જશે આપણે થોકડો આપણે 2 જણા ખાઈ નહીં રહી એટલો થોકડો થશે પૂડાનો બધા બે બે રેના લીધે છે એટલે 2 લઈને આવે તો 25 જણા લઈને આવે તો 50 પૂડા નહીં થવાના તા આપણે બધી ખાવા છે ને ચોંતી આખી જિંદગી અમનો અમ જ કાઢી તમે આપણે શું કરવાનું કે જ્યાર તહેવાર આવે તો કંઈક ને કંઈક બોણું કાઢી નાખો લાકડો લગાડવાનું પછી ચૂલામાં ફૂકવાનું પાછું લોઢું મેલવાનું પાછું તેલ પાડવાનું આગળ પાછું એનો કરતો તૈયારમાં લાવી દેવાનું આપણે આ ખાવાનું શું બનાવ્યું કહો તાર ભૂખ લાગી કઢી બનાવી જા હે
કઢી લે લીલો મરચો નહીં. અલે આ કાકા તમે શું ચીંગુ સેવડા કરો હો? તો શું કરવાનું? અરે દરરોજ કડાપો કંઈક તો હમું બનાવો ખાવાનું. અલ્યા કઢી જેવી વસ્તુ આ તો પેલા અમદાવાદ તો અહીં 2 દાડા મોર વલોયું તું ને અને છાશ આલી હતી ને એ છાશની કઢી, ઘરના છાશની કઢી તું ખવતા ખબર પડે. આ કડાપો ખાઈ તો આખી જિંદગી કડાપો જોયો નહીં. અલ્યા ઘરના ઘરમાં છાશની કડાપો તું રહ્યો. કશો કડાપો નહીં, કઢી એ કડાપો ના થાય. કઢી સારી. કંઈક મેથી ભાજી બનાવી જ નહીં સારું. આ તને કહ્યું નતું કાલ કે લે મેથું ઉપર લાવજે એમ, અને રાતે હમું કરી મેલજો તો હરમ ના વગર જ. તો હું મેથી ઉપાડો જાઉં ત્યાં કોણ હું જાઉં? તો તમે જાય તો તમે શું કરો કોમ? મારે તો ભાજુ ખાવી નહીં. તમ ના મને તો કઢી હારી ભાવ. પણ અમન નહીં ફાવતી ને ના ફાવતું હોય તો નહીં ખાવાનું. તત્વ જવાનું નહીં ખાવતું નહીં ખાવાનું. હોટલમાં જઈને ખાવાનું. હોટલમાં આલ દેવાના પૈસા આલો ને પૈસા ગેળો ગેળો અમને. તો પેલા હોટલમાં જવું હોય તો તમારે કમાઈ લાવવા પડે. પછી હોટલમાં જમવું હોય તો સારું સારું ખાવું હોય ને તો કમાવું પડે. તો બધા બનાવાય નહીં ઘેર. હવ ઘેર બનાવાય. હોટલનું ખાવાનું ના પાડે પાકે હોટલમાં જઈને ખાઈ આવવાનું. નોમ પાયેલાનું તો કોમ કરવું નહીં તો સારું ખાવું ચોઈ લાવવાનું. પાયલાનું કામ કરવું નહીં ને. અમે ભડકો ખાઈ ખાઈને મોટા થયા ને. આનું શું ખાઈને હું જાઉં ચારી શું કરવા? પાણી ભરવા. આ પોણી કાલ રાતે મેં વારી તું એટલે રાતે પોણી વરવાનું હતું. જજે પાવડો લઈને કે ના મંટાડવાય. વાળી લીધું? ત્યાં શું કર્યું? આખી રાત તો હું તૂટવાના થઈ ત્યાં ઉછાળાય નહીં મને. ઉઠાડાય. હું એ શું કરવાનું? આપણે ના ખબર હોય કે આપણે પોણી વારવાનું એમ તો આપણે ના જવાય મતે. મારે ખાવું પડશે. હવે ખાઈ લેવાનું. ખાઈને વચ્ચે આરામ કરો જરીક. પેલું ઓછમગુન ગોદરો પોથરી અને આરામ કરો જરીક. નકન પાહું કરમાઈ જવાય છે. આ મને કહેવાના હાલ દે વસ્તુ ફરી લેવા આવા હાલું. ઓય લાલભાઈ, ઓય લાલભાઈ, હા શું ફલ્યા જેમ કૂતરા ચેરી પડે. અલે તમે ડેલે માર પતંગ ફાડી નાખી. તાર તમારે પણ તાર ચો ગઈડી ગઈને કોટે ડેરો બોધવાનો આવે. આટલી ઉંમર થઈ ગઈ બધી બહુ પતંગો તમે આખી જિંદગી ઉડાડી. હવે શાંતિ ઘેર ચપીને બેઠા હોય તો અલે મારી ને છોકરાની પતંગો ફાડી નાખી. દેવલો ફાડ જ નહીં કદી. ફાડી હતા કે? અરે ના ફાડે. એને ખેંચતો આવડતું નહીં, ગીલું મેલતો આવડતું નહીં. એવો શું પતંગ ફાડવાનો હો? અલે નહીં ફાડી એને. એ દેવલે અને ટીને બેને થઈને મારી પતંગો બધી ફાડ નાખી. એવડી મોટી તાર પતંગ હતી 2 જણા વચ્ચે જતા ફાટી રહી. એટલે તમારે દેવલો કે ટીને એમ કીધું કે પતંગો ચોઈ લે. હું દુકાને લઈને આવ્યા એમ કીધું મેં. તો કે મને બતાવે ને તે બતાવે ને તો આપણે બેને થઈને ભાઈ નાખી. એટલે પણ એમ કેવડી મોટી હતી? 2 જણા વચ્ચે જતા હતા ભાઈ એમ કહો. મોટી ને નાની પતંગો હતી. ત્યાં ટીને આવો દેવલો ભાગર ને તું ટીને બોલાય જા. હા, તું ટીને બોલાવતા જા તું. અને દેવલાને બોલાવો છો હે હોય. એ તો ખાવા બેઠો આવશે. હવે તું બોલાવતા હોય. પણ અહીં બોલાવવાના 2 જણા તો જ જામ. ટીને તો ટીને પાછું તો અહીં શું લેવા? ના ભાઈ, અહીંયા જવાનું ને તો બીજે જો જવાનું. એવો અહીં નિશ્ચય એટલે કોણ નશે? દેવલો. તો દેવલો તો અહીં મર ઘેર જાવ તો બીજે તો ટીને તો જાય. ટીને કહ્યું કે દેવોને ફાડી હે. હોય નહીં કહેતો ટીને ભાઈ ટીને તો જાવ પણ 2 જણા જે ગાડી મજૂરી પડે અને ટીને બેને થઈને બાજી. જો આપણે હાલ બોલાય લાવજો ટીને બોલાય તું બોલાવતા. બોલાય લાવજો ટીને. પતંગો ફાડે પા. અને આમ તો આગળ બે હા હવે દેવલો બચારો ઘેર કશું નો અમે કોમ ઘરનું કામ નહીં કરતો ને પતંગ ભાગવાનું કામ કરતો છે. આ તો કરા ખોટી. અલે 20 રૂપિયા આલ્યા તા મેન પતંગો લેવા. 20 રૂપિયા લે. અમે તો જેમ આખું શ્રીલંકા આ લીધો હોય 20 રૂપિયા તો એમને માં પૈસા 20 રૂપિયા. હા એવા તો 50 રૂપિયા દેવલો અત્યારે અમારા હાથ વાજે તો વાપરી નથી આવે. તા લિયા તા પતંગો બીજો ને શું લે ફાડે એવું? અરે નહીં પણ એને ઉડાડતો ફાવતું એમ તો કહું. તો ફાડી શું લેવા નાખી? અરે હા એને પતંગ ઉડાડતો ફાવતું નહીં એટલે તું 500 રૂપિયા ઉચક વાપરવા દે ઉતરણ પર. જે વાપરતા મેં એમ જેમ મસાલા ખાવું થાય તો બીજો છોકરાને પતંગો ફાડે રહે રહે. પિસ્તોલો પીવે તો જે પીવું હોય એમને વાપરવા દેવું. અને ત્યાં 20 રૂપિયા પતંગ તો ફાડી ન છે. આ જે ડોરા છે ને કતો સારું ડુંગરા છે ને 4-5 લૂંટેલી હોય ત્યાં ઉડાડે વળવા. તમારે જેવું ઓછું નહીં કોમ કરવાનું. અમે તો ઉડાડવાની પતંગો. એના પતંગો ચોફાડી એન દેવલે બે નથી ફાડી માં પતંગો. આ ટીન્ડે તે ટીન્ડે આવે તે ટીન્ડે શું કહે? ટીન્ડે આવો એમ કે દેવલે પતંગો ફાડી દેવ. તું કે આવો ના, 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 અમે પતંગો ફાડી જ નહીં આવો. આ તો એક accident રોડ ઉપર જતો હતો ને ત્યાં બમ્પ પડે એ બમ્પે પડે ને તે ભાગી જતી પતંગો. હા એવું થાય છે. આપણે દેવલે બે નથી ફાડી શું કામ બોલાવો? અમે પતંગો ફાડી નહીં. બે બોલો મેળો હા, બે બોલો મેળો તો ખબર પડશે. બોલાવો દેવલા. પણ જોને આવવાના. હા દેવલા બોલાવો છે. અરે દેવા ના લે ઓ દેવા ના ના હજુ કે ના કે અરે ફાડી ના હોય ના આવવાના. અરે આમ જાય ને તો ડોહાન અરે અમદાવાદ તમે બેહો એ તો એમ ઘેર જઈને તમારે અરે કેવું શું પડે. કાકા તમે ખાવા દે ને કઈ મને મરતું રોટલો ખાવું આ ના ખાવા દે. આપણે મરતું રોટલો શું કે ઘંટી નહીં ખાવા દે. આ પડશે આપણને. અરે દેવલા બટન એમ કે બટન ખાવા દો. આપણે પતંગો ફાડી નાખ્યો અને આપણે પતંગો ફાડી કોણ કે આવો એમ કે આવે હોવે. અરે જાણે ભાઈ ત્યાં એની પતંગ આપણે શું પાડીએ? ના નતો કેતો હું. પણ પતંગો ફાડી હોય તો રોડ પર પડે. આ તો સાઈડમાં પડી હે. એક વાત કહું તને ત્યાં પતંગો ભલે અમે ટીને બેને ફાડીને છે તું મુઠ્ઠીનો છું શું કીધું? હા એકદમ કાલ મોટી હવારમાં ને આડકો હાજર નહીં રહે. હા. એટલે જે કહેવું ને કહી દે કે પતંગો હું પડે તો અને ભાઈ નો છે હા. બમ્પે માર અસડો અને ભાઈ પતંગો બરોબર
હા એવું કહી દે અને કીધું મારા કાકે મને બોડે મને કશું કહ્યું ને તો અમે એક જ જણા તને નહીં મળ્યા અને મને તો કોઈ કહેનારું જ નહીં ખબર ને તને જાય લે એમને એમ શું વાતો કરો અહીં કહો એમ કાકા મને હવે ધમકી આલો શું આની ધમકી તો કે જો હાથે હાથું કહી દે ને તો કે તને રોડ પર જઈને મારે કે અલે એમ અરે વાપરો જો હા આ શું બોલા હવે શું બોલો ધમકી આલા છોકરાને ધમકી આલવાની હે પાછી ધમકી અમે આવી નહીં હા, એમ એવું હાચું નહીં બોલતો ને એવું હાચું નહીં બોલતો ને એ માથે હાથ મેળવો છે તમારે એટલે માથે હાથ મેળવવાની જરૂર નહીં પણ અમારા અરે મેલ જેવો- માથે હાથ મૂક. અરે માથે મારા કાકા માથે જ મારા કાકા માથે ના મેળવે. એમ માથે અરે માર- હમણાં તો ચેરમેન જુદી છે અરે સમજાય ને. હા એમ નહીં લઈ આવવાનો પતંગો આ વોક તમારા છોકરાનો હશે નકર આ દેવલો નેવાય છે ને વોક ગુના વગર તો એમને એમ પતંગ અને કદાચ ફાડી હોય તો એમને એમ તો નહીં જ ફાડી હોય એ આગળ પાછળ કઈક ઓને હરિયો કરીએ છે મેં કશી હરિયો નહીં કરી એમ ખબર હે, એમ ખબર હે, બધી ખબર હે. એમને તમને હરિયો કરી છે મેં ચાઈ હરિયો કરી તને ખબર ચાઈ પંદર શું થયું તું તાર છે તમ તે કાકા અલ્યા, અમે એના પેલું મેથી વાળું ખેતર નહીં હોવે આ મય નાના ફૂલો આવી ગયા અમે પડ્યા અને અમે પતંગ પકડી અમે ટીને બે જોડે હતા તો મને પતંગ ફાડી છે મારી તમારી તો અમે પતંગ પકડેલી હતી તો મને ફાડી નથી જોયું ને આમ તો જોયું ને આ નહીં તું તો અપાવો. તારા ઉપર બધે વિશ્વાસ અરે પણ મેથીમાં પડવાની જરૂર છે તમારે કાકા. સારી મારે ના ઓ કરાય. કાકા તો સાહેબ મારે ના તો? કરે પતંગ મેથી માં તો મેથી માં દોડ હોય ને એટલે કાકા અમે 20 રૂપિયાની પતંગ હતી અને અમારી પતંગ 50 રૂપિયાની આવડી મોટી પતંગ પકડી હતી પૂછી અરે જોવા એટલે પતંગો ફાડી જાય એમ હવે અને અને તો મારો પણ આમ ચાલ હવે 20 રૂપિયા આલ દો હેણો. સોના વી. તો અમે પતંગ પકડી એના 50 રૂપિયા કોના છે તે પણ તમે મારી મેથી ગોલી ને આ તો તોફેર મંટા માર દેવાય હા, તમારે એમ જેવા નહીં. ના પડે કોઈ અરે આ કાકા, તમારી મેથીની વાત કરો. કોઈ ખાયો નહીં આ તમારી મેથી નહીં તમે પેલું પડવા દો. પણ મેથી નહીં તમારી એની વાત મેથી તમે પડવા દો હમણાં ના ના મેથીમાં તો કોઈ ના પડવા દે પણ કી મેથીની વાત કરે આપણે રોડે રહીને જઈએ અને પેલા ફૂલો નહીં આવી જાય આ ચમેલી જેવો પોદો મોટો મોટો ફૂલો આપણે આવે. એમાં. હવે એમાં તો અમથા આ તમારા મેથામાં હોય શું બકરો મેલાવાનો જેટલો બકરો મેલાઈ દ્યો. અલે તો અમે બે- જે મેલા એ પણ અમે હા. પડ્યા છે ને તમે અલે ડોબા પડ્યા ખાય તો ડોબાને ઝાડા થઈ જાય એવી હોય તાર. આ ઉતરવાનો જ મય પતંગ આવી હોય તો પડાઈ દે ચમ નહીં પૈસા આલ દો હેણો. ના ના એવું કશું જોવાના પૈસા આટલી બધી મેથી હોય તો તોફેર ઘર જ હતી. જયલો જ આપી દે ચમ ના પડે તો કોઈ આ છોકરો પેલા બધા ગંગોલ નાખજે ચાલો એમને. બધા ના ના તું આ તાર કોઈ નાખ ને? તીના તું કશું નહીં હવે મને ખબર પડી ગયું મોટું છે પણ લાવા તું લાઈ ને આ બે જણા પાસે પતંગો લેવા આયા. ધતિંગો કરે હા અમથા કાકા હેડવું કે હેડવું અહીં તમારે તો કાકા બહુ મોટું હતું ના ના એના સોરી મોટું અમે અરે, આ શું બોલ્યું તમે? ના ના તમારે તાર નહીં કરીએ. પતંગો કાઢવા આયા. ઉતરવાનું હોય એટલે બધું થવાનું એ હા. લઈને આવજો તમે. ફાડી નોખશે ને બધું થશે એ પારે ને આવજો ને આ પારે ને આવજો અરે ટીના ઝાલવા લાવો કે ના જુડિયું ઝાલો તમે બુડા ઝાલતા નહીં ને ઊંચું કર્યા મેલ લેવો પાછું હતું તો અંતર જવા વરે રે નાઠે આવું જ જોઈએ તા એમને જેના લાગે ના આવે પોજરા પણ કાકા હવે મેથી મેથી કોઈ નહીં. અને મેસામ તો વેતોય નહીં હાચું મેં જોયું હોય મેં કીધું. તા મય મેં લંકો મેં લૂંટાઈ જવાનું તું મેથામ પાવું અહીં છે જ પાછ ઘેર કોઈ કાકા બાલાજી. તા અને આપણી પતંગ ફાડી ને એટલે ફાડી જ નાખવાની ફાડી નો કાની આ ચમ પાયલાન પતંગ હાથું પાછે જ ઘેર આવી ગયા તાર ઘેર આવી જાય. જેમ નવીના પતંગ એ હોય જો ખાઈ રહ્યો તો તું હા તો આય ખાધો હા જા ખાઈ લે જરીક ઉપર મરતું લેજે ના હોય તો મરતું રોટલો ખાતો ને એટલે તમે ઉકાર ઉકાર કરી મેલે. ના, આવું લે જો ગલ્લા કરો ફરવા જાઉં ના તું જતા જા હવે હું મારું કામ શાંતિ બાકી. બેઠો ને તો પેલો આરો ચોહી આવ્યો ચોહી ને મને બોલાવા આવી ગયો ના કોઈ નો ભરો નહીં. પણ વાપરો આ ઉત્તરાયણ પર તો જો ફરો તો ફરજો પણ શાંતિ બીજા ત્રીજા જોડે ભાઈબંધો જોડે ફરો પણ હાથવીને ફરજો સારું. ખાતર બધા અમાની હોતા પા ના કાકા હું તો ફરાવું. નકર ચોઈનો ચોઈ ઝઘડો પાવો હોય ને ચોઈનો ચોઈ આપણા માથે નોઈ દે આ ના જોયું ના ના કાકા વાંધો નહીં ટીંજો હપ્તો એટલે મારો વાંધો ના, એટલે નહીં. વાંધો બે તો એમને તો ફેદી મારું પણ આ તો બરાબર ના ના આપણે કોઈ વાડે વઢવાડો લેવા ભાઈબંધો એક જ રાખો પણ હપ્તો રાખો એટલે મારે આમ ચિંતા જેવું ના નહીં. ના હાચું હાચું હા. હા હા હું જાઉં હા જાઓ હા